હેલો ડાયરો, તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે થોડુંક લેટ થઈ ગયું છે, સવારના 9:30 વાગી ગયા છે અને આપણે જવાનું હવે જેતપુર. થોડુંક અટાણું કરવાનું છે. અટાણું એટલે ખરીદી કરવાની છે. અમારા ગુજરાત દેશી ભાષા એટલે હાંકવાનું જ હોય ધબધબાટી, તમે તારે મોજ કરો. તો ચાલો જેતપુર જવાનું છે, બતાવું તમને. ટુ બી કન્ટિન્યુ. દીપભાઈ આવવાના છે આપણી હવે. આપણે એને પૂછી ઉઠો કે શું છે. ઉપાડ છે તો નહીં લગભગ, તો પછી ભગવાનને ખબર. નો જ ઉપાડે 102% તો. કાંઈ નહીં, આપણે પાછો એને કોલ કરશું થોડી વાર પછી. હલો ડાયરો, આપણે દીપભાઈ આવી ગયા હતા અને જેતપુર જેવા અને આવતા રહ્યા. કેમ કે ડ્રાઇવિંગ કરતાં કરતાં હું ગાડી ફોન કરતો નથી અથવા તો યુઝ નથી કરતો. એટલે આપણે જેતપુરે જેવા અને પાછા દુકાને આવી ગયા છે. અને મુદ્દાની વાત એ કે હમણાં ઓલી અફવા ફેલાણી કે પેટ્રોલ ડીઝલ નહીં મળે. એટલે ભાઈ, અમુક ખેડૂત પાસે પૈસા ન હોય, ગમે એમ કરીને બેરલ ભરાવા જાય છે. અને કાલે ફોનમાં એવું હતું કે મોદી સાહેબે એવું કીધું હોય કે હજી આપણા દેશમાં એ કે 25 દિવસ સુધી પેટ્રોલ ડીઝલ ન પતે એટલું આપણી પાસે ડીઝલ ને પેટ્રોલ છે. તો ભાઈ થોડી ઘણી શાંતિ રાખો. ખોટી અફવા છે, થોડો ઘણો ફેર પડે પણ અફવા તો ફાઇનલ 110% છે જ કે પેટ્રોલ ડીઝલ નહીં મળે. આવતો બંધ ન જ થવા દે મોદી સાહેબ. તો એ ખોટી અફવાથી બચો, સાવધાન રહ્યો અને ખોટા પડાપડી કરવામાં પેટ્રોલ ડીઝલ હતું. હવનું થાય એ તમારું થાય, એટલે કાંઈ ઉપાય કરવાની જરૂર નથી. તો તમે તારે મોજ કરો. માયકમાં રોવે છે હવે. બોલો ભાઈ પાર્થભાઈ શીખ રહ્યા હે. એક હાથમાં માયક ને એક હાથમાં ફોન ને હવે હમણાં કાંઈક નહીં કરવાની કરશે. વ્લોગર બનવું છે એને. વ્લોગર ને કે બ્લોગર કે બ્લોગર. ટેસ્ટિંગ કરે છે. આવવાના જ પાર નથી અમારે અહીંયા. હજી બધું સેટિંગ કરશે કેમેરાનું. 4K 7K 8K. હાલે હવે મોડું ન હોય કાંઈ. ખોટા ગોચીને મારે છે. पार्था है, पार्था है, देखो अब बोले क्या बोलने. हेलो गाइस कह दो. अरे अजाने वाला मोटा व्लॉगर न હોય એ રીતે શેક કરે છે બધું. આમાં ફોનમાં વાત થાય. કઈક નવીન કરે જોયા લાગ્યો કડી. આ અમારે 5 ભાઈ ધંધા જવા હોય. જો માલિક ક્યાં રાખ્યું, જો મૂકી દીધું. આ છોકરીને જેમ શરમાળ વ્યક્તિ છે. મોટો એડિટર છે. મારા બધા વિડીયો આવડવા જ એડિટ કરે છે. એટલે કંઈક સ્લો મોશન આવી જાય છે. શરમાઈ ગયો.
કાંઈ નહીં. હલો માઇક ટેસ્ટ કરો. માય ટેસ્ટ ટેસ્ટ હજી આ ગીત ગાવાનું માઇક નથી તો ગીત ગાશો. આને આવડતું નથી લઈ લઈને ધોઈ રહ્યા ખપ ખપ કરતા. મૂકી દઈ. મૂક દે, કાઢી નાખ, પેક કરી દે. વાહ, ફોન તો નીચે મુકાય જ નહીં હોય કે. બસ એમ મૂકી દેવાનું પ્રેમથી, સમજો સમજો. હા બસ એમ.